ક્વેશ્ચન નંબર 13 પ્રશ્ન શું કહે છે કે નાપેલી પ્રક્રિયા માટે એફ ના પર્યાયમાં કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર પડે એ શોધવાનું કીધું છે. તમે જો અહીંયા CaCl2 ની વાત કરેલી છે. CaCl2 એમાં છે કોણ? તો કે Ca2+ આયન છે. Ca2+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Ca માં ફેરવાય. આનો શું થયો? તો કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 1 મોલ કેલ્શિયમ મળે. 1 મોલની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા ગ્રામમાં લખીએ તો 40 ગ્રામ મળે એમ કહેવાય. 1 મોલ કેલ્શિયમ બરાબર એનો પરમાણુ બળ 40 થાય. આ તત્વયુગ્મિતિ થઈ. તો આના પછી તમે વિચારો કે જો 40 ગ્રામ કેલ્શિયમની અગર મેળવવો હોય, ઉત્પાદન કરવું હોય તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો હોય તો કેટલા ફેરાડેની જરૂર પડે? તો ચોકડી ગુણાકાર 2 ગુણ્યા ઉપર 20 છેદમાં 40. તો 40 કેન્સલ એટલે 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. આગળ શું કીધું જુઓ, પિગલિટ Al2O3 છે એટલે એમાં એલ્યુમિનિયમ +3 સ્વરૂપે છે, બરાબર છે. એટલે પિગલિત દ્રાવણમાં પિગલિત અવસ્થાની અંદર Al+3 છે. તો Al+3 3 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી એલ્યુમિનિયમમાં ફેરવાય. એનો અર્થ એવો થયો કે 3 ફેરાડે જો વિદ્યુતનો જથ્થો પસાર કરેલો હોય તો આપણને 1 મોલ એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે. તો આપણે ત્રિરાશિ મૂકીએ કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડની જરૂર પડે. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેટલા ફેરાડની જરૂર પડે? તો 3 ગુણ્યા 40 ના છેદમાં 27. 3 નવા 27, 9 ચોક 36, 36, 36 એટલે કે 4.44 ફેરાડે વિદ્યુતની જરૂર પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જે રીતે રિડક્શન પ્રક્રિયા માટે આપ્યું છે, આ ઓક્સિજન પ્રક્રિયા માટે આપ્યું છે. 1 મોલ H2O માંથી કેટલા મોલ O2 મળે અને 1 મોલ H2O થી જેટલા મોલ O2 મળતા હોય એના માટે કેટલો વિદ્યુત પસાર કરવો પડે? તો તમે જુઓ અહીંયા કઈ પ્રક્રિયા કરવાની છે? ઓક્સિજન પ્રક્રિયા કરવાની છે. તો ઓક્સિજન પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય? જો તમે બે રીતે કરી શકો, પણ હું ત્યાં ઈચ્છું કે તમે એક જ ઇક્વેશન યાદ રાખો, કાયમ માટે સોલ્વ થઈ જશે પ્રશ્ન. શું? તો કે આપણે લખીએ છીએ કે H2O માંથી અગર O2 મેળવવો હોય, બરાબર છે, ધારો કે એક ઓક્સિજન પરમાણુ છે તો એક ઓક્સિજનમાંથી એક ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. આપણે આવું ઇક્વેશન લખીએ છીએ 4H+ + 4 ઇલેક્ટ્રોન આપણે આવું લખીએ છીએ, બરાબર છે. તો એને 2 વડે ભાગી નાખો તો સૂત્ર શું થઈ જાય? H2O gives half O2 plus 2H+ plus 2 ઇલેક્ટ્રોન, બરાબર છે. એટલે કે 1 મોલ H2O માંથી હાફ મોલ O2 બને છે અને 2 ફેરાડે પસાર વિદ્યુત જથ્થો થયેલો હોય છે, બરાબર છે. તો અહીં કહી શકાય કે કેટલા ફેરાડની જરૂર પડશે? 1 મોલ H2O માંથી O2 મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તમે આ રીતે પણ કરી શકો અથવા તમે આમ પણ કરી શકો. જો H2O છે એમાં કોણ કોણ છે? તો કે H+ આયન છે અને ઓક્સાઇડ આયન છે. તો એક ઓક્સાઇડ આયન છે O2-, એમાંથી O2 માં ફેરવાય તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો અહીંયા પણ તમે લખી શકો શું? તો કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે. 1 મોલ H2O માં 1 મોલ ઓક્સાઇડ આયન છે તો 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અથવા 2 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. તો એનો અર્થ થયો કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થયેલો હોવો જોઈએ. પણ તમે એક ઇક્વેશન યાદ રાખો, ઈઝી રહેશે. એના પછીથી 1 મોલ Fe માંથી Fe2O3 રિડક્શન ઓક્સિજન પ્રક્રિયા અનુભવે છે એ દરમિયાન કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? તમે જો અહીંયા Fe કયા ફોર્મમાં છે? FeO ના ફોર્મમાં છે. એમાંથી શું બને છે? Fe2O3 માં ફેરવાય છે. પણ અહીંયા Fe નો ઓક્સિજન કેટલો છે? 2+ છે અને અહીંયા Fe3+ આયન છે એટલે કે 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે અહીંયા આ બેલેન્સ નથી કરવાનો, આપણે વિદ્યુત જથ્થો શોધવાનો છે ફક્ત ને ફક્ત. તો એક Fe2+ માંથી એક Fe3+, 2 Fe2+ માંથી 2 Fe3+, 3 Fe2+ માંથી 3 Fe3+, બરાબર છે. તો 1 મોલ FeO ની અંદર 1 મોલ Fe2+ આયન છે
બરાબર છે, અને 1 મોલ Fe2 પ્લસ આયનનું 1 મોલ Fe3 પ્લસ આયનમાં રૂપાંતર થાય છે. એ દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો આપેલ વિદ્યુત વિભાજન કોષમાં આપણે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય, જેટલા ફેરાડે મુક્ત થતા એટલા ફેરાડે દાખલ કરેલા હશે, એટલે કે 1 ફેરાડેની જરૂર પડે છે તેમ કહેવાય. ક્વેશ્ચન નંબર 50. શું કીધું? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરવામાં આવે છે. દ્રાવણ કયું છે? નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે, અને વિદ્યુત ધ્રુવો તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્લેટિનમના છે. તો તે સમયે કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થયું હશે, જમા થયું હશે? તો તમે અહીંયા જુઓ, આપણે સૌપ્રથમ શું કરી છે? તો કે તમને જે આપેલું છે, બરાબર છે, એ પહેલાં જોઈ લઈએ આપણે. સારું, લખવાની જરૂર નથી, સીધું જ લખી દઈએ આપણે. પહેલાં શું કરીશું? તો કે પસાર કરેલ વિદ્યુતનો જથ્થો લખીશું. પસાર કરેલ વિદ્યુતનો જથ્થો Q બરાબર I ઇન્ટુ T. I કેટલું છે? 5 એમ્પિયર. એને ગુણ્યા સમય 20 મિનિટ છે. 20 મિનિટની સેકન્ડ એટલે કે 60 સેકન્ડમાં ફેરવીએ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બરાબર શું થઈ જાય? કુલમ થઈ જાય. 96,500 ભાગી લઈએ તો 5 ગુણ્યા 20 ગુણ્યા 60 છેદમાં 96,500. 0 0 કેન્સલ. 6 દુ 12 50 60 60 ભાગ્યા 965, એટલે આપણને એનું મૂલ્ય મળશે 0.0621. 0.0621 મળશે ફેરાડેમાં. હવે તમને અહીંયા કહી દીધેલું છે કે તમે અહીંયા શું કીધેલું છે? કેથોડ પર નિકલ અવક્ષેપિત થાય છે, એટલે કે પ્રક્રિયા કઈ થઈ? Ni2 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives Ni. એટલે આપણે અહીંયા કેથોડ પરની પ્રક્રિયા લખીએ તો લખી શકાય કે Ni2 પ્લસ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives Ni. હંડ્રેડ શું થયો? તો કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 1 મોલ નિકલ મળે. પણ નિકલના અણુભાર કેટલા છે? 58.7. આપણે દળ શોધવું છે, તો સીધું આપણે આ લઈ લઈએ. તો શું લખાય કે જો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 1 મોલ એટલે કે 58.7 ગ્રામ નિકલ ઉત્પન્ન થાય અથવા નિક્ષેપિત થાય. તો 0.0621 ફેરાડે પસાર કરો તો કેટલું થાય? તો ચોકડી ગુણાકાર કરો તો 58.7 ગુણ્યા 0.0621 અપોન 2, એનું સિમ્પ્લિફિકેશન કરો એટલે 1.82 ગ્રામ 1.82 ગ્રામ નિકલ અવક્ષેપિત થશે. બોર્ડની તો એક્ઝામ જ્યારે આપતા હોય ત્યારે 1.82 ગ્રામ લખ્યા પછી લખવાનું સ્ટેટમેન્ટના ફોર્મમાં લખવાનું કે આમ 1.82 ગ્રામ નિકલ અવક્ષેપિત થશે. સારું, એના પછીનો ક્વેશ્ચન ફેરાડેનો બીજો નિયમ દર્શાવે છે. જો 3 વિદ્યુત વિભાજન કોષ છે. કયા કયા છે? A, B અને C. A ની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે, B ની અંદર સિલ્વર નાઇટ્રેટ છે, અને C માં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તમને અહીંયા વિદ્યુત ધ્રુવ વિશે કોઈ માહિતી આપેલી નથી, એટલે સમજી લેવાનું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ હશે. સારું, તમને અહીંયા કોષ બી માટે તમે કીધેલું છે. કોષ બી માં અહીંયા કોષ બી એટલે કે AgNO3 ના દ્રાવણમાં થી 1.45 ગ્રામ Ag કેથોડ પર જમા થાય છે. આટલી માહિતી આપેલી છે. તો એવું કહે છે કે 1.45 ગ્રામ Ag નું નિક્ષેપણ કરવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે અથવા કેટલા સમય માટે પસાર કરવો પડે? તો વિદ્યુતનો જથ્થો કેટલો પસાર કરવો પડે એ તો આપેલું છે, પણ કેટલા સમય માટે, એટલે કે સમય તમને આપેલો નથી. તો એનો અર્થ એવો થયો કે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં. બરાબર છે? તમારે અહીંયા ઉપયોગ શેનો કરવો પડશે? તો કે તમે આ ના કરો તો શું કરવું પડે? આ કરવું પડશે. તો ડાયરેક્ટ આપણે ઇક્વેશન લખીશું. તો કોષ બે ની માહિતી આપણને આપેલી છે, તો આપણે અહીંયા લખીશું કોષ બી માટે તમને કીધેલું છે કે Ag જમા થાય છે, એટલે કે Ag પ્લસમાંથી Ag બને રિડક્શન પામે ને, એટલે કે કેથોડ પરની પ્રક્રિયા હોય એટલે કે Ag પ્લસ ઇલેક્ટ્રોન્સ gives Ag. તો તત્વજ્ઞ વિધિ શું થઈ આની અંદર? વોટ ઇઝ સ્ટોઇકિયોમેટ્રી?
આપણે કહી શકીએ કે 1 મોલ Ag નું 1 મોલ ઇલેક્ટ્રોન વડે રિડક્શન થાય તો 1 મોલ Ag ઉત્પન્ન થાય, બરાબર છે. તો 1 ફેરાડે વિદ્યુત, 1 મોલ એટલે 1 ફેરાડે, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, તો 1 ફેરાડે બરાબર 1 મોલ. 1 મોલ એટલે શું થયું? 108 ગ્રામ થયું. તમે આવી રીતે રાશિ મૂકી શકો. તમને 1.45 ગ્રામ Ag જમાથી જે કહી દીધેલું છે, તમે મૂકી શકો કે 108 ગ્રામ જો Ag નિક્ષેપિત થતું હોય તો 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થયો હશે. તો 1.45 એ કેટલું? તમે લખી શકીએ આ રીતે કે 108 ગ્રામ Ag મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુતની જરૂર પડે. તો 1.45 ગ્રામ Ag મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો ચોકડી ગુણાકાર થાય તો 1.45 ઉપર 1 ફેરાડે ઉપરના ઉપર જ છેદમાં 108 ગ્રામ, તો ગ્રામ ગ્રામ તોડી ગયા, બરાબર છે. એનું સિમ્પ્લિફિકેશન કરો એટલા ફેરાડેની જરૂર પડે. તો 1.45 ભાગ્યા 108 એટલે 0.0134 ફેરાડે. 0.0134 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. સારું, હવે આટલો પસાર કરવો પડે, બરાબર છે. તમારી પાસે એમ્પિયર છે, તમારી પાસે ફેરાડે છે, બરાબર છે. એટલે કે આ સૂત્ર તમે જો, તમારી પાસે અત્યારે શું છે? ફેરાડે છે. કુલમમાં કન્વર્ટ કરી નાખીએ તો કુલમ તમારી પાસે છે. તમને પ્રવાહ આપ્યો છે તો તે મળી જાય. તો આપણે લખીએ કે પસાર કરેલ વિદ્યુતનો જથ્થો Q બરાબર શું લખાય? I × T લખાય. પણ મારે અહીંયા જો વિદ્યુત જથ્થો મૂકવો હોય તો ફેરાડે ના ચાલે, તો શું કરવું પડે? મારે કુલમમાં ફેરવવું પડે. તો આને કુલમમાં ફેરવી દઈએ પહેલા આપણે. તો ઇઝ ઇક્વલ ટુ 0.0134 ગુણ્યા 96500 કુલમ. 500 કુલમ. તો આખી આવી અહીંયા ઉપર મૂકી દઈએ ખુલ્લી જગ્યાએ. તો શું લખાશે? 0.0134 ગુણ્યા 96500 એના બરાબર આઈનું મૂલ્ય કેટલું આપે છે તમને? 1.5 એમ્પિયર. એને ગુણ્યા T છે. તો હું શું કરું? આ મૂલ્ય નીચે લઈ દઉં અહીંયા સીધું જ આ રીતે 1.5 એમ્પિયર. તો અહીંયા તમે એનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને સમય મળી જશે. કેટલો સમય મળશે? તો કે એનું મૂલ્ય મળશે 862.1 સેકન્ડ મળશે, બરાબર છે. હવે તો પહેલો જવાબ મળી ગયો કે કેટલા સમય માટે? તો કે 862.1 સેકન્ડની જરૂર પડશે. હવે આપણને શું કીધું છે? Cu અને Zn કેટલું અવક્ષેપિત થશે, નિક્ષેપિત થશે? તો અહીંયા લખી દઈએ આપણે કોસ A માટે. તો ધ્યાન આપો, કોસ A કોણ છે? કોસ A માં ઝીંક છે. તો કેથોડ પરની પ્રક્રિયા શું થાય? Zn2 + 2 ઇલેક્ટ્રોન gives Zn, બરાબર છે. તો 2 ફેરાડે, અગર હું 2 ફેરાડે પસાર કરું તો 1 મોલ ઝીંકનો પરમાણુ ભાર 65.4 એટલે કે 65.4 ગ્રામ Zn મળે. તો આટલા ફેરાડે કેટલું? આટલા ફેરાડે કેટલું? તો 0.0134 ફેરાડે કેટલા ગ્રામ મળે? તો 65.4 ગુણ્યા 0.134 છેદમાં 2 ફેરાડે. તો કે આટલા ગ્રામ ઝીંક ઉત્પન્ન થશે. તે જ પ્રકારે કોષ C માટે લખીએ. એમાં કેથોડ પર કઈ પ્રક્રિયા થઈ છે? C માં Cu છે. તો Cu2 + 2 ઇલેક્ટ્રોન્સ gives Cu. એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 1 મોલ કોપર એટલે કે 63.5 ગ્રામ કોપર મળે. તો 0.0134 ફેરાડ એ કેટલું મળે? તો 63.5 ગુણ્યા 0.0134 ના છેદમાં 2 જે આવે જવાબ. ક્વેશ્ચન નંબર 17 તમને એવું કીધેલું છે કે તમને જુદા જુદા 5 પેટા ક્વેશ્ચન આપેલા છે. આ પ્રક્રિયા શક્ય છે કે નહીં, બરાબર છે, તેની ચકાસણી કરવાની છે. આપણે પેલું યાદ કરો કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટના દ્રાવણને રાખી શકાય કે નહીં, એવા પ્રશ્નો કરેલા ને, એવા જ આ પ્રશ્નો છે. ધ્યાન આપો.
તો અહીંયા એવું કે છે કે પહેલા તમને આપી Fe3+ અને I-. હવે ધ્યાન આપો, જો પ્રક્રિયા થતી હોય તો હંમેશા ઈ સેલનું મૂલ્ય કેવું મળે? ગ્રેટર ધેન 0 મળે. તો આપણે અઝ્યુમ કરવાનું કે ધારો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે તો શું થાય? તો કે Fe3+ I-. તો Fe3+ નું રૂપાંતર શું થઈ શકે? Fe2+ માં થઈ શકે, અને I- નું I માં રૂપાંતર થઈ શકે. તો રિએક્શન થાય છે એમ સમજીને પ્રક્રિયા પૂરી કરી. અહીંયા દરેક પ્રશ્ન માટે મેં પ્રક્રિયા સમીકરણ પૂરા કરી દીધા છે, સમય ના બને એટલા માટે. તો ધ્યાન આપો, અહીંયા શું છે? Ag+ છે, અહીંયા Cu છે. તો Ag+ ઇલેક્ટ્રોન મેળવે અને Cu ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે અહીંયા મારે શું કરવું પડશે? Cu થી Cu2+ બનશે. એટલે કોપર 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એક Ag+ આયન એક ઇલેક્ટ્રોન મેળવી એક Ag માં ફેરવે તો બીજો Ag+ બીજો ઇલેક્ટ્રોન મળી બીજા Ag માં ફેરવાય. આ એક પ્રક્રિયા થઈ ગઈ. તો રીતે બધી જ પ્રક્રિયા મેં અહીંયા લખી દીધેલી છે. આપણે અત્યારે અઝ્યુમ કર્યું છે કે આ બધી પ્રક્રિયાઓ શક્ય છે. જો આ પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળશે તો પ્રક્રિયા સંભવ છે, જો ના થાય તો પ્રક્રિયા શક્ય નથી. બરાબર છે? તો હવે આપણે શું કરીશું? E0 સેલ મેળવીશું. તો E0 સેલ બરાબર શું લખાય? રિપોર્ટે કેથોડ માઇનસ રિપોર્ટે એનોડ. હવે મેં શું કર્યું છે? આમાં જેટલા પણ આયન લીધેલા છે એ બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમે લખી દીધા છે સાઈડ ઉપર EF શ્રેણીનો ઉપયોગ કરીને. તો તમે જુઓ અહીંયા કેથોડ તરીકે કોણ વર્તે છે? તમે જુઓ રિડક્શન કોણ થાય છે અહીંયા ગાડી? તો કે I- રિડક્શન થાય છે. તો અહીંયા I- માટેનું જે મૂલ્ય હશે એ કેથોડ તરીકે મારે લેવું પડશે. તો જો I- માટેનું એટલે આયોડિન માટેનું શું છે? 0.54 છે. એટલે હવે આમ દર્શાવશું, ચલો તમને ખબર પડે એટલા માટે કે ભાઈ ચલો અહીંયા શું થયું? તો કે અહીંયાથી અહીંયા શું થાય છે? રિડક્શન થાય છે, અને અહીંથી અહીંયા શું થાય છે? તો કે ઓક્સિડેશન થાય છે. રાઈટ? તો તમે જુઓ રિડક્શન પ્રક્રિયા આયોડિનની છે તો એના માટે મૂલ્ય કેટલું છે? તો કે 0.54 વોલ્ટ છે. અને Fe3+ માંથી Fe2 માટે રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? તો કે 0.02 છે, 0.77 છે. સોરી, એનોડ તરીકે Fe2 એક મિનિટ, અહીંયા ઓક્સિડેશન થાય છે, આ ખોટું લખ્યું છે આપણે અહીંયા Fe3+ માંથી Fe2+ એટલે આ રિડક્શન પ્રક્રિયા છે, અને I- માંથી એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો અહીંયા રિડક્શન કોનું થાય છે? Fe3+ નું Fe2+ માં રિડક્શન થાય છે. તો મૂલ્ય કેટલું આવશે એનું? 0.77 વોલ્ટ માઇનસ એનોડ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા I- થી I2 છે, તો એના માટે રિપોર્ટ કેટલો છે? 0.54 વોલ્ટ છે. તો એનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? તો કે 0.23 વોલ્ટ મળ્યું આશરે. એટલે કે ઈ સેલનું મૂલ્ય કેવું છે? ઈ સેલનું મૂલ્ય અહીંયા કેવું મળ્યું? ગ્રેટર ધેન 0 મળે છે. તેથી આપેલ પ્રક્રિયા શક્ય છે તેમ કહેવાશે. એના પછીથી તમે જુઓ આપેલ પ્રક્રિયા ધારો કે આવી રીતે થાય છે તો એના માટે આપણે E0 સેલનું મૂલ્ય મેળવીએ તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. સારું, અહીંયા લખી દઉં. સારું, કેથોડ તરીકે કોણ વર્તે છે? રિડક્શન કોણ થાય છે? અહીંયા Ag+ માંથી Ag માં રિડક્શન થાય છે. તો એનું મૂલ્ય કેટલું છે? 0.80 વોલ્ટ માઇનસ એનોડ પર ઓક્સિડેશન કોણ થાય છે? Cu થી Cu2+ માં ઓક્સિડેશન થાય છે, તો 0.34 વોલ્ટ આવશે. તો એના માટે આપણને મૂલ્ય કેવું મળ્યું? તો કે 0.46 વોલ્ટ મળ્યું આપણને. તો ઈ સેલનું મૂલ્ય કેવું મળ્યું? ગ્રેટર ધેન 0 મળ્યું. તેથી પ્રક્રિયા શક્ય છે તેમ કહેવાય. એના પછીની અંદર તમે જુઓ અહીંયા પણ આપણે શું કરવું પડે? E0 સેલ મેળવવું પડશે. E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ કોણ છે અહીંયા ગાડી? તો કે રિડક્શન કોનું થાય છે? Fe3+ થી Fe રિડક્શન થાય છે. તો આ રિડક્શન પ્રક્રિયા છે અને આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો રિડક્શન પ્રક્રિયા માટે Fe માટે મૂલ્ય કેટલું છે? 0.77 વોલ્ટ છે માઇનસ એનોડ તરીકે કોણ છે? Br માઇનસ છે, તો મૂલ્ય કેટલું છે? 1.09. તો તમે જુઓ જોઈને જ ખબર પડે છે કે મૂલ્ય કેવું છે? તો કે મૂલ્ય લેસ ધેન 0 છે. ડાયરેક્ટ લખું છું ત્યાં મૂલ્યની આપણે કોઈ જરૂર નથી, પણ નેગેટિવ આવશે. તેથી કહી શકાય કે પ્રક્રિયા શક્ય નથી, કારણ કે E0 સેલનું મૂલ્ય કેવું છે? લેસ ધેન 0 આવે છે. ફરીથી અહીંયા જોઈએ નંબર 4 માટે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. સારું, અહીંયા રિડક્શન કોનું થાય છે?
Fe3+ નું રિડક્શન થાય છે, તો Fe માટે 0.77 વોલ્ટ માઇનસ Ag માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ છે, એટલે કે -0.03 વોલ્ટ મળશે, એટલે ડાયરેક્ટલી <0 મળશે. તેથી પ્રક્રિયા શક્ય નથી. છેલ્લું તો અહીંયા પણ આપણે લઈએ કે E0 સેલ બરાબર છે ઇઝ ઇક્વલ ટુ E0 R કેથોડ માઇનસ E0 R એનોડ. ચલો કેથોડ રિડક્શન કોનું થાય છે, તો Br માઇનસ ઇલેક્ટ્રોન મેળવી Br માં ફેરવાય છે, તો એનું મૂલ્ય કેટલું આવે 1.09 માઇનસ ઓક્સિડેશન કોનું થાય છે, તો કે Fe2+ માંથી Fe3+ નું મૂલ્ય કેટલું આવે 0.77. તો 1.09 માંથી 0.77 ગ્રેટર ધેન 0 આવશે, ડાયરેક્ટલી અહીંયા ઈ સેલનું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે છે, તેથી પ્રક્રિયા આપમેળે થશે અથવા પ્રક્રિયા શક્ય છે. મિત્રો એક્સરસાઇઝનો છેલ્લો ક્વેશ્ચન આપણે ડિટેલમાં ઘણી વખત અભ્યાસ કર્યો છે, છતાં આપણે એકવાર જોઈ લઈએ. આપણે શું કહે છે, અહીંયા તમને વિદ્યુત વિભાજનનું દ્રાણ આપેલું છે અને એની અંદર સક્રિય અથવા નિષ્ક્રિય પ્રકારના વિદ્યુત ધ્રુવ સળિયા સ્વરૂપે નાખેલા છે. તો એનોડ અને કેથોડ પર કઈ નિપજ પ્રાપ્ત થશે તે જાણવાનું છે. તો તમે જો પહેલો ક્વેશ્ચન શું કહે છે, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ. હવે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં કોણ હોય, તો કે Ag+ આયન હોય, નાઇટ્રેટ આયન હોય, પાણી હોય અને Ag ના સળિયા પણ હોય. રાઈટ, અહીંયા ચાર વસ્તુ છે. તો એનોડ તરીકેની પ્રક્રિયા એટલે કે એનોડ પર કઈ પ્રક્રિયા થાય, ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના ઉત્પન્ન થાય. તો એ કોણ કરે, ઇલેક્ટ્રોન મુક્ત કોણ કરશે, તો કે NO3- કરી શકે, H2O કરી શકે અને Ag કરી શકે. Ag માંથી Ag+ ઇલેક્ટ્રોન થાય ને, એટલે કે Ag નો સળિયો પણ કામ લાગશે. તો ત્રણ માટેના SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો અભ્યાસ કરી. NO3- તો આપણા કોર્સ છે જ નહીં, એટલે એ તો NO3- આમ પણ યાદ રાખો, મોટે ભાગે જ્યારે ઋણ આયન કે ધન આયન જ્યારે પરમાણુના સમૂહ સ્વરૂપે હોય ત્યારે 99% કિસ્સામાં એનો ઉપયોગ થતો નથી. એટલે આપણી પાસે Ag નો SRP 0.80 વોલ્ટ છે, એ સાઈડ પરથી આપણે લખી શકીએ. અને H2 માંથી O2 ઉત્પન્ન થવાની પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. હવે એનોડ પર ઓક્સિજનની પ્રક્રિયા થાય. ઓક્સિજનની પ્રક્રિયા કોણ કરે, જેનો SRP ઓછો હોય તે. તો આ બંનેમાં SRP કોનો ઓછો છે, તો કે આનો SRP કેવો છે, ઓછો છે, માટે Ag ઓક્સિડેશન પ્રક્રિયા હોય. એનો અર્થ એવો થયો કે અહીંયા જે આપણો Ag નો સળિયો છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરી પોતે Ag+ આયન સ્વરૂપે દ્રાવણમાં જાય અને ઇલેક્ટ્રોન તો કે સુવાહક તાર મારફતે બેટરી તરફ જશે. રાઈટ, હવે દ્રાવણની અંદર કોણ થયું, તો દ્રાવણમાં ઉત્પન્ન થયેલું Ag+ પણ છે, દ્રાવણમાં Ag+ આયન પણ છે, બરાબર છે, અને પાણી પણ છે. તો એ રિડક્શન પ્રક્રિયા બે રીતે થઈ શકે. Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવીને Ag માં ફેરવાય અને H2O તો કે ઇલેક્ટ્રોન મેળવીને O-2 ઇલેક્ટ્રોન મેળવીને H2 માં ફેરવાતા હોય, H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને H2 માં ફેરવાતા હોય. તો બંને પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. તો જેનો SRP વધુ હોય, અહીંયા +0.80 છે, અહીંયા -0.83 વોલ્ટ છે. તો જેનો SRP વધારે હોય, બરાબર છે, એ પ્રક્રિયા આપશે, રિડક્શન પ્રક્રિયા આપશે. તો એ અહીંયા Ag+ રિડક્શન પ્રક્રિયા આપશે. તો દ્રાવણમાં રહેલ Ag+ આયન શું થશે, તો કે એ સળિયા પર જમા થશે Ag સ્વરૂપે. બરાબર છે. આમ આખી પ્રક્રિયા દરમિયાન થશે શું, તો કે આખી પ્રક્રિયા દરમિયાન એનોડ પરના Ag ના પરમાણુઓ કેથોડ પર Ag સ્વરૂપે જમા થાય છે, એમ કહી શકાય. બરાબર છે. એટલે આખી પ્રક્રિયા દરમિયાન શું થયું, તો કે એનોડ પરના Ag ના પરમાણુઓ કેથોડના સળિયા પર જમા થયા તેમ કહેવાય. આવી પ્રક્રિયા થઈ. એના પછી તમે જુઓ, બંને જગ્યાએ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે, પણ અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવના સળિયા હતા, અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના સળિયા છે. એટલે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અહીંયા ઓક્સિજન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે નહીં. તો અહીંયા શું થશે, તો કે અહીંયા તમે જુઓ, અહીંયા પણ AgNO3 નું દ્રાવણ છે, અહીંયા પણ AgNO3 નું જ દ્રાવણ છે, જે અહીંયા પણ હતું, અહીંયા પણ AgNO3 નું જ દ્રાવણ હતું. તો હવે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય તો એનોડ પર કોણ પ્રક્રિયા કરે, તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા હોય તેવા આયન અથવા અણુ પ્રક્રિયા કરી શકે. તો NO3- પાસે ઇલેક્ટ્રોન છે અને H2 માંથી તો કે O2 માં રૂપાંતરિત થઈને પણ ઓક્સિજન પ્રક્રિયા થઈ શકે છે.
તો એનાથી આપણે ગણતા નથી, તો H2 એક જ છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા પ્રક્રિયાની અંદર જે પેલા ઓક્સિજનના પરમાણુ ઓક્સાઇડ આયન છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરીને તો કે એ એનોડ પર જમા થશે. કેથોડ પર શું થશે તો કે કેથોડ ઉપર Ag+ આયન પણ છે અને પાણીમાં રહેલ પાણીમાં H+ આયન તો કે રિડક્શન કરીને H2 માં ફેરવાય. બંનેના રિડક્શન પોટેન્શિયલનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે Ag+ નો SRP કેવો છે, વધારે છે, અને Ag+ નો SRP વધારે હોવાને કારણે Ag+ નું શેમાં રૂપાંતર થશે, Ag માં રૂપાંતર થશે. એટલે દ્રાવણમાં રહેલ પેલા જે Ag+ ના આયન છે એ શું થશે તો કે એ કેથોડ પર જમા થશે. નંબર 3, H2SO4 નું મંદ જલીય દ્રાવણ અને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો. તો ધ્યાન આપજો, H2SO4 નું મંદ જલીય દ્રાવણ છે. તો અહીંયા એનોડ પર પ્રક્રિયા કોણ કરશે તો કે H2SO4 ની અંદર કોણ કોણ હોય તો કે H+ આયન હોય, સલ્ફેટ આયન હોય અને પાણીના અણુઓ હોય. તો ઓક્સિજન પ્રક્રિયા કોણ કરે તો કે સલ્ફેટ આયન કરે અથવા પાણીમાં રહેલ O-2 કરે, એટલે SO4 2- કરે અથવા H2 અથવા H2 માંથી O2 માં રૂપાંતરિત થાય. તો સામાન્ય રીતે મંદ દ્રાવણમાં સલ્ફેટ આયન પ્રક્રિયા કરતો નથી. જો તમને આની જગ્યાએ સાંદ્ર જલીય દ્રાવણ હોત તો અહીંયા પ્રક્રિયા થાત, પણ મંદ જલીય દ્રાવણ માટે SO4 2- પ્રક્રિયા કરતો નથી. કેમ? પાણીનું પ્રમાણ કેવું છે, વધારે છે. પરિણામે તો કે અહીંયા H2 ઓક્સિજન પ્રક્રિયા અનુભવશે. એના પછી કહી શકાય કે અહીંયા જે ઓક્સિજન છે એ એનોડ ઉપર જમા થશે, બરાબર છે. કેથોડ પર તો કે કેથોડ પર H+ આયન પણ છે ને H2O છે જે H2 રૂપાંતર પામે, રિડક્શન પામીને. તો H+ ને H માં રૂપાંતર થવા માટે જે રિડક્શન પોટેન્શિયલ SRP છે 0 છે અને અહીંયા -0.83, એટલે પ્રક્રિયા કઈ થશે, આ થશે અને H+ માંથી H2 બનશે. એટલે અહીંયા પાણીમાં રહેલ H+ આયન H2 માં રિડક્શન પામશે. આમ કેથોડ ઉપર H2 અને એનોડ પર O2 મળશે. આમ પણ મિત્રો યાદ રાખો કે જ્યારે મંદ જલીય દ્રાવણ હોય ત્યારે હંમેશા H2O પોતે જ તો કે ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે. છેલ્લે CuCl2 નું જલીય દ્રાવણ અને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો. અહીંયા તો કે આ પ્રકારે તો કે વિદ્યુત વિભાજન કોષ છે જેની અંદર CuCl2 નું દ્રાવણ ભરેલું છે. CuCl2 ના દ્રાવણમાં Cu2+ આયન છે, Cl- છે અને પાણી છે. તો ઓક્સિજન પ્રક્રિયા કોણ કરે? કાં તો Cl- કરે, કાં તો H2O માં રહેલ ઓક્સિજન ઇલેક્ટ્રોન મુક્ત કરી O2 માં ફેરવાય, એટલે બેમાંથી એક આવે. તો અહીંયા બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખ્યા. તો Cl- નું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો સામાન્ય રીતે જેનો SRP ઓછો હોય તે પ્રક્રિયા કરે, પ્રક્રિયા આ થવી જોઈએ. પણ તમને આવું જ્યારે જલીય દ્રાવણ આપેલું ત્યારે સાંદ્ર લેવાનું, બરાબર છે. તો લખવાનું કે અહીં Cl- અહીં H2O નો O2 માટેનો ઓવર વોલ્ટેજ લાગુ પડતો હોવાથી Cl2 ઓક્સિડેશન થઈ Cl- નું ઓક્સિડેશન થઈ Cl2 ઉત્પન્ન થશે. એટલે અહીંયા શું થશે તો કે જે પેલો Cl- છે આ Cl- તો કે ઉત્પન્ન થશે, બરાબર છે. અને કેથોડ ઉપર બંનેના રિડક્શન પોટેન્શિયલનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે ભાઈ Cu2+ આયનનો SRP વધારે છે, જેનો SRP વધારે રિડક્શન પ્રક્રિયા કરશે. અહીંયા ખાલી અપવાદ છે, બાકી બધામાં તો કે નિયમ અનુસાર જ પ્રક્રિયા થશે અને કેથોડ પર Cu જમા થશે. આ સાથે આપણી NCERT-ની તો કે એક્સરસાઇઝ પૂરી થાય છે, બરાબર છે. એક વખત એને ફરીથી તો કે પ્રશ્નો સોલ્વ કરજો તો તમે સરળતાથી તૈયારી કરી શકશો.